આજની જય. જય. દુર્લભો માનુષો દેહો દેહિનામ ક્ષણભંગુરઃ. મનુષ્ય જન્મ દુર્લભ છે ને પાછો ક્ષણભંગુર છે. બડે ભાગ્ય માનુષ તન પાવા, સુર દુર્લભ સદ ગ્રંથ હી ગાવા. બધાને મળતો નથી એટલે દુર્લભ છે અને પાછો ક્ષણભંગુર છે. ક્યારે છૂટી જાય એની કોઈ ગેરંટી નથી એની. બાપુએ જે વાત કરી સહેજોબાઈની, સહેજોબાઈને મનુષ્ય જન્મ મળ્યો તેને મનુષ્ય જન્મ સદગુરુના ચરણે જઈને. તો સદગુરુની વાત એને જેમ જેમ હૃદયમાં બેસી ગઈ તો એની વાણીમાં એને કીધું, હરિ કો તજી દારૂ પણ ગુરુ કો ન વિસારું. હરિને મુझे જન્મ દિયો ભવ સાગર મેં ભટકાયો. ભવ સાગર મેં ભટકાયો તો એ વાંધો નથી, મુझથી આપ છુપાયો. वो तो गुरु ने करुणा वरुणा की कि मुझे आप दिखायो. સંસારમાં તો કરોડો લોકો જન્મે છે ને મરે છે, તો પરમાત્મા તો વ્યાપક છે, કાં કોઈ ખબર ન પડી ગઈ. મંદિરોમાં જાય છે, ગીતા વાંચે, રામાયણ વાંચે, ભાગવત વાંચે છે, સાંભળે છે, તો ખબર પડી જવી જોઈએ ને. હરેક જગ્યાએ પરમાત્મા ખબર ન પડે. છતાંય સદગુરુના ચરણે ગયા એને જ ખબર પડી છે. જીવનમાં 4 ચીજ દુર્લભ છે. પેલી વેલી દુર્લભ છે મનુષ્ય દેહ મળવો નહીં. કારણ કે 84 લાખનું ચક્ર ફરીને આવે ત્યારે મનુષ્ય દેહ મળે. એમ કઈ હેલું નથી મનુષ્ય દેહ મળવું હોય. અને મનુષ્ય દેહ મળ્યા પછી ધન સંપત્તિ મળી જાવી, સત્તાનું પદ મળી જવું, વાહવાહી મળી જાવી, એ કોઈ મોટી વાત નથી. પરંતુ મનુષ્ય દેહ મળ્યા પછી સદગુરુ મળવા એ એના કરતાં દુર્લભ વસ્તુ છે. મનુષ્ય દેહ તો ઘણા મળે, કારણ કે પોતાના સ્વ સ્વરૂપનું જ્ઞાન આપનારા સદગુરુ મળવાની દુર્લભ વસ્તુ એના કરતા. સદગુરુ મળ્યા પછી કાયમ માટે સદગુરુનો સંગ અને સત્સંગતિ એના કરતા પણ દુર્લભ છે, અત્યંત દુર્લભ છે. સદગુરુ પાસેથી ઉપદેશ તો ઘણા લોકો લઈ જાય છે. સત્સંગતિ એટલે સત્સંગ કેટલાને પ્રાપ્ત થાય છે? બહુ જૂજ લોકોને, આંગળીના વેઢે ગણી શકાય એટલા લોકો. કારણ કે પોતાના આત્મા પરમાત્માના જ્ઞાનની આ જીવાત્માને ભૂખ જ મરી જાય છે. શરીરની જે ભૂખ છે એ જ શાંત કરવામાંથી નવરો નથી થતો. જે અત્યંત આવશ્યક છે એવી પોતાની ભૂખ છે, એ ભૂખ જ આ જીવાત્માને મરી જાય. કથામાં ઘણાના પ્રવચનો લાઈવ આવે, આપણે બધા જોઈએ છીએ. તો એમાં ફલાણાને શ્રાપ મળ્યો એટલે એનો આ જન્મ થયો, અને આ રાજાની દીકરીને આ ઋષિએ પરણાવવામાં આવી.
એવું બધું આવશે. પણ પોતાના સ્વ સ્વરૂપ ઉપર લક્ષ્ય જાય ને એવો સત્સંગ મળવો દુર્લભ છે. સતગુરુ મળ્યા પછી સત્સંગતિ એટલે પોતાનો સ્વનો સંગ થવો એ સત્સંગ દ્વારા થાય. આયા પોતાના સ્વ સ્વરૂપ ઉપર લક્ષ્ય થાય ને એવો સત્સંગ હોય છે. નકર આયા કાંઈ મોટો ઠાઠ માઠે નથી. આ બાપુ ગંજી પહેરીને બેઠા હોય, કંઈક ગંજી ફાટેલું હોય, છતાં એનો સત્સંગ ઘણા લોકો સાંભળે. આ કંઈ ઠાઠ માઠ કે બ્યુટી પાર્લરમાં તૈયાર થઈને તો કોઈ બેસતા નથી. એટલે સત્સંગનો મહિમા હરેક મહાપુરુષો વખાણ્યો છે. ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠજી મહારાજ કહે છે, मुनि शार्दुल श्री वशिष्ठ जी महाराज कहते हैं कि राम जी, चांडाळना घरनी भिक्षा ठीकराना एठा वासणमां एक टंक पण जो खावा मळती होय, जमवा मळती होय तो पण आत्मरामी महापुरुषोनो संग न थजवो जोईए. कारण ते अन्य ऐश्वर्योथी श्रेष्ठ છે. એક બાજુ પલ્લામાં જગતના તમામ ઐશ્વર્યો અને એક બાજુ ગુરુનો સત્સંગ, તો એ પલ્લું નમી જશે. કારણ કે તમામ ઐશ્વર્યોમાંથી જે સુખ નહીં મળે એ સત્સંગમાંથી મળશે. કારણ કે તે અન્ય ऐश्वर्योથી શ્રેષ્ઠ છે. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. તમે ભાજપને ગમે એટલો ટેકો આપો એવો મંત્રી નો જીતે હારી જાય તો શું કરો? તો તમારી મહેનત માથે પડી, નેતાની ડિપોઝિટ ગઈ. सम्राट के साथ रहकर राज्य करना भी बुरा है, न जाने कब रुला दे. संतों के साथ भीख मांगकर भी रहना अच्छा है, न जाने कब परमात्मा से मिला दे. એટલે સદગુરુના સત્સંગની તો ઘણી બલિહારી છે. ભગવાન રામના ગુરુ વશિષ્ઠ મહારાજે પણ સત્સંગની મહિમાનું વર્ણન કર્યું. ભગવાન રામને પિતાના વચને 14 વર્ષનો વનવાસ મળ્યો તો ભગવાન રામના ચહેરા ઉપર કોઈ ફરક નથી. સવારે અયોધ્યાનું રાજ તિલક થવાનું હતું ને સવારમાં જ 14 વર્ષ વનવાસનું થયું. છતાં રાજી ખુશીથી એને સ્વીકાર કર્યો. ઉગાડા પગે, તાપસ વેશ, તો 14 વર્ષ કેમ કાઢવા? બધા રોકે છે. તો એની માને કહે, માં મને આ તો અયોધ્યાના રાજ્ય કરતાં પણ ઊંચું રાજ્ય આપ્યું મારા પિતાશ્રીએ. મારે એક તીરે બે પક્ષી ભરશે, બે કામ થશે એક તીરે. એક તો પિતાનું વચન પડાશે ને બીજું મને મહાપુરુષોનો સત્સંગ મળશે અને મને નિમિત્ત બનાવીને રાક્ષસોનો નાશ થશે. તો આથી વિશેષ મારે જોઈશું. આપણે ક્યાંક બહારગામ જવાનું હોય ફરવા અને એમાં નક્કી રાતે નક્કી હોય સવાર નીકળવાનું અને સવાર ટિકિટ કેન્સલ થાય તો આપણને દુઃખ થાય ને કે સારું કેટલી મહેનત કરીને અહીંથી અમેરિકા જવાના નારાજ. પણ એમાં પરમાત્માની કૃપા છુપાયેલી છે પણ જોવામાં ન આવે. એમાં આપણું કંઈ ગીત હોય. એટલે જીવનમાં 4 ચીજ મળવી દુર્લભ છે. પહેલો એલો મનુષ્ય દેહ. મનુષ્ય દેહ મળ્યા પછી સદગુરુની પ્રાપ્તિ થવી દુર્લભ છે અને એના કરતાં પણ દુર્લભ છે સત્સંગતિ. તમારા પોતા ઉપર, સ્વ સ્વરૂપ ઉપર તમારું ધ્યાન જાય એવો સત્સંગ મળવો એ અત્યંત દુર્લભ છે.
એના કરતાં પણ અત્યંત અત્યંત દુર્લભ છે બ્રહ્મ વિચાર. બાપુએ કીધું ને, પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. પોતે વાણીમાં આવતો નથી એનો વિચાર. શાસ્ત્રોમાં બ્રહ્મને અચિંતનીય કહેવામાં આવ્યો છે. અચિંતનીયનું ચિંતન કરવું એને બ્રહ્મ વિચાર કહેવામાં આવે છે. બ્રહ્મ વિચાર કયો કે પોતાનો વિચાર કયો, જુદું જુદું નથી. તમે પોતે જ બ્રહ્મ છો. આત્મા કયો તો તમે પોતે જ છો. વચન કયો તો તમે પોતે છો. નામ કયો તો તમે પોતે છો. શબ્દો જુદા જુદા છે, બાકી વસ્તુ એકની એક છે. કબીરજીને એ નક્કી થયું તો એને સાહેબ કીધું. સાહેબ સબકા બાપ હૈ, બેટા કિસી કા નહીં. સાંઈ બાબાને નક્કી થયો તો કે સબકા માલિક એક. નાનકને નક્કી થયું તો એને અકાલ પુરુષ કીધો, કારણ કે જેને કાળ લાગતો નથી. તો તમે એવા જ છો, તમને કાળ નથી લાગતો. ગુરુજી આપણને કાળથી ઉપર જ ઉઠાવે છે. શરીર તો કાળના મુખમાં જ છે હરેકનું. કોઈ પણ વ્યક્તિ એનું શરીર કાળના મુખમાં છે. પણ શરીર મળ્યું ત્યારે એને જે નક્કી થઈ જાય છે કે મૃત્યુ થાય છે તે હું નથી, અને હું છું અહીંયા મૃત્યુની પહોંચ નથી, એવું જ્ઞાન નક્કી કરી લેવાનું છે સદગુરુના ચરણે જઈને. સંસારના લોકો તમને આ નક્કી નહીં કરાવે, કારણ કે સદગુરુને પોતાને નક્કી છે કે એનું તન મન ધન સદગુરુને અર્પણ કરીને બેઠા છે. કારણ કે નક્કી છે એ મહાપુરુષો તમને નક્કી કરાવશે. જગતના લોકોને નક્કી નથી તો એ તમને શું નક્કી કરાવે? એ પોતે અનેક પ્રકારના બંધનમાં છે, તો તમને કેવી રીતે છોડાવે? એટલે સદગુરુના વચન પ્રમાણે વર્તન છે ને, એ મોટા મોટો રાજમાર્ગ છે. એમાં તમામ શાસ્ત્રોનું જ્ઞાન આવી જાય. જેમ બાપુ યાદી કરી મીલા રેપાની. મીલા રેપા એના ગુરુ પાસે ગયો મારપ્પા પાસે, તો મારપ્પા એને કોઈ જાતની સાધના ન બતાવી, સત્સંગી ન આપ્યો. મકાન બનાવડાવવાનું પડાય પડે. એવું કાંઈ નથી કે ભજનથી સત્સંગથી તમારું કલ્યાણ થાય. કારણ કે સદગુરુ સારી રીતે જાણે છે કે આ શિષ્યનું કલ્યાણ કઈ રીતે છે. સદગુરુ વૈદ સુજાણ. કારણ કે સદગુરુ જે વૈદ છે, સુજાણ એટલે સારી રીતે જાણે છે કે આનું કલ્યાણ કેવી રીતે કરવું. આજે આપણે બે ત્રણ બાળકો હોય તો એનું કલ્યાણ શેમાંથી આપણને ખબર હોય કે છોકરાને ખબર હોય? આપણે કહેવાય એને સારી સ્કૂલોમાં ભણવા મોકલી છે, સારા કપડાં પહેરાવી છે, સારો નાસ્તો આપી છે, કે એનું ભવિષ્ય આપણે સુધારવું છે. એટલા માટે ભલે ન હોય તો આપણે ગમે ત્યાંથી ઊંચી ઉધારા રાત પાડી દી પાડી કરીને છોકરાઓને ભણાવી છે. કારણ કે છોકરાને તો ભણવાની ઈચ્છા છે જ નહીં, રખડવાની જ ઈચ્છા છે. તો લૌકિક બાપ પણ જો જાણતો હોય કે બાળકનું કલ્યાણ શેમાં છે, તો બાપનોય બાપ જે સાહેબ છે એને ખબર ન હોય આખા બ્રહ્માંડની કે તમારું કલ્યાણ શેમાં છે. એ કોઈ પણ પરિસ્થિતિ મોકલીને તમારું કલ્યાણ ઈચ્છે છે, ચાહે અનુકૂળ હોય ચાહે પ્રતિકૂળ હોય. અનુકૂળતા આપીને કલ્યાણ ઈચ્છે છે, પ્રતિકૂળતા આપીને કલ્યાણ ઈચ્છે છે. અનુકૂળતામાં કલ્યાણ દેખાવું ને એ તો હજી હેલી વાત છે. પણ પ્રતિકૂળતામાં એનો હાથ છુપાયેલો જે એ દેખાવું ને એ બહુ કઠિન બાબત છે. બધાને નથી પચતું એમ. शिष्य की योग्यता, शिष्य की विशेषता और शिष्य की वाहवाही के पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है.
એનો હાથ દેખાતો નથી પણ છે ખરો. કાંઈક આડાવડા કામ કરો ને તો ઝાપટ પડે, દેખાય નહીં તો તમાચો પડે તમને. અને પૈસા લાખો રૂપિયા આવી જાય તો ફેર ન પડે. એટલે સદગુરુની દયા પચાવવી હેલી, દયામાં એ બધું તમારું એટલા જ ગોઠવાઈ જાય, પણ કૃપા પચાવી નહીં કઠિન. એટલે કબીરજીએ કીધું ગુરુ કૃપા હિ કેવલમ શિષ્ય સે પરમ મંગલમ. એમાં ગુરુ દયા નથી કીધું. દયા એટલે તમે જે માગો એ તમને આપી દે, તમે સંસારમાં મોજ મજા કરો. અને કૃપા છે ને તમારી પાસે કાંઈ રહેવા ન દે. જેમ ઓલા ભગવાનજીભાઈના છોકરાએ કીધું ઘરમાં દાણા નથી, એના બાપા ગયા મકાન છે ને કરી એ ન રહે, એટલે એ વાહમું પડે. એટલે ગુરુ કૃપા છે ને છોતરા ઉખેડી નાખે એમ. કબીરજીએ કીધું ને ગુરુ સે લગ્ની કઠિન હે મેરે ભાઈ, જીવનનો પ્રલય હો જાય. કારણ કે એમાં પોતે પ્રલય હો જાય ને પોતે મટી જાય ને ત્યારે ગુરુની કૃપા પછી એવું છે. એમ હેલી નથી માલી રહી. એટલે કઠિન જરૂર છે, અસંભવ પણ નથી પાછી. જે મહાપુરુષોએ ગુરુની કૃપા પચાવી એના તો આપણે ગુણગાન કહીએ ને, એના ગુણગાન ગાઈને આપણે આપણું કલ્યાણ ઈચ્છીએ છીએ. જે મહાપુરુષો થઈ ગયા કે આપણે અહીંયા 5 મણ ઘઉં નાખવા તો આવ્યા નથી, આપણે જોયા નથી એને, છતાં એના આપણે ગુણગાન ગાય છે. કારણ કે એના ગુણગાનથી આપણું કલ્યાણ છે, આપણો ઉદ્ધાર છે. એમાં આપણને આપણી સ્મૃતિ રહેશે એમ. બાકી કોઈક અબજોપતિ હોય, ધીરુભાઈ અંબાણીના છોકરાના ગુણગાન ગાવ તો એ કાંઈ આપણે 5 કિલો ઘઉં નાખી જાય? એના ગુણગાન એ તો એના બાપા ધીરુભાઈ અંબાણી વ્યા ગયા તો એનું કોઈ નામે નથી લેતું. કબીરજી પાસે કાંઈ નહોતું તો આપણે એના ગુણગાન ગાવા પડે છે. કારણ કે અંબાણી પાસે નાશવંત ધન છે ને ઓના પાસે શાશ્વત ધન છે. કિંમત શાશ્વત ધનની છે, નાશવત ધનનું કાંઈ ન આવે. જરૂરી છે એમાં ના નહીં, ઉપયોગ કરવો પડે એનો, પણ સર્વસ્વ નથી. સર્વસ્વ તો તમે છો. એટલે ગુરુ વાક્ય બ્રહ્મ વાક્ય કે તને છોડીને કાંઈ છે નહીં. ગરીબ થઈને ગુરુને સેવો કરવો વચનનો તોલ, આપથી અદકો મળે તો ધાલ કરી લેવો એનો બોધ. કારણ કે તમારાથી અદકો આ બ્રહ્માંડમાં કોઈ છે નહીં. આપણે હાથે કરીને કાકા મટીને ભત્રીજા થાય તો કોઈ શું કરે? લાખના 12,000નો ધંધો આપણે જ કરીએ. બાપુ ન કીધું તમે તમને ન છેતરતા, બીજાને છેતરવાનો વાંધો, પણ તમને આપણે ધંધો જ એ કરી પોતાને છેતરવાનો. એટલે સદગુરુ મહારાજશ્રીને આપણે હૃદયથી પ્રાર્થના કરીએ કે બધા ગુરુ ભક્તોને અમને આવો ને આવો કાયમ માટે નિત્ય સત્સંગ પ્રાપ્ત થતો રહે એવી તમે અમારી ઉપર કરુણા કરો. સદગુરુ મહારાજની જય.